બાથરૂમ કરી નાખું ओ भाई साहब ये यहाँ क्या है सीआईडी को फोन करो जल्दी हेलो सीआईडी यहाँ लाश पड़ी आप यहाँ आ जाओ ગયા કામ હું કરશું હવે આવશે કેસો તમે ખેતી મજૂરીએ જતા રહીશું કરિયા કામ લાગી જઈએ મામા કેસો આવતા જ ને એવું કરવાનું દે કરિયા કામ જતા રહીએ હવે કરિયા કામ કરવા આપણે સીઆઈડી ના મોણ થઈને આવું ખેતર કે આપણે કડિયા કામમાં જતા રહીએ કેવું લાગે સારું લાગે તમને સારું લાગે ના સારું લાગે ધંધો ધંધો કહેવાય એ ભગવાન દયા રાખ ભગવાન તું કેસ આપ અમને કહી બે ભગવાન આવશે આવશે દયા રાખ કે ફોન આવ્યો કોનો ફોન આવ્યો હેલો એસીપી પ્રદ્યુમન સ્પીકિંગ તો મદદ રહી ગયું હા આવશું એડો જલ્દી હાલો ધીમે ચલાવો ખાડા ખાડા બહુ ડાયા પડી ગયો ને માણસ કેસ પડી કર્યો કે પડી ગયો તો ત્યાં ધીમું ચલાવજે આમો આયા અલે ઘોડે કયા દિવસ મારતી દરવાજો તોડ નાખો દરવાજો જ નહીં ઝાડ તોડાઈ લાખ નો કોઈ ગડબડી લાગી લાખ આલી સમજાય કેટલે ઉધી લોઈ જવું કેટલે ઉધી લોઈ જવું પ્રદ્યુમન સાહેબ મારે આને શું થયું તમે જોયું શું પેલા તમે જોયું કેવી રીતે તમે આવતા ટાઈમ મરી ગયા મરવો પડે તો હું આ લોકોને લઈ જઉં તું ચેકઅપ કર અમાવો લે ઉભો યાર આંજણ નો ડૂકવા લે લસ પડી હતી એસીપી પ્રદ્યુમન તો હાલો તો જતો રહ્યો તો જો એ દયા કરતો ચોયો જતો રે હા ભાળ અહીંયા એક પેક માની પી યાદ પેલા એ બાપા તું પી થોડું તને આત્માને શાંતિ મળે થોડી દેશી તો દેશી જ કહેવાય એની માના ટાંગો મારે તો દરવાજા તૂટા નકર ના તૂટા પ્રદ્યુમન તો જો એ પ્રદ્યુમન ખૂન થઈ ગયું મોટા ભાઈ ખૂન થયું તો મને ખબર પણ કઈ રીતે થયું એ તો બોગા મને જ ખાવું પડે તો સાલું કેમ બતાવવું પડે હા તો દાણા તો આપણે શું કામ ના હું તો જેને ખૂન કર્યું એવું હતું કોને કર્યું એમ જ ખાવું પડે હાલ લાલ અને હું કહું થોડી વાર શાંતિ રાખ અને એમને હું કહું હજી તાનસે અડી નહીં મેલ આવે તો તું સમજી જા કર ખબર પડી પ્રદ્યુમન ને કે ઇજ્જત કરે મારી હા સાહેબ લો પીવું તમારે એ સુધરે પબ્લિક પબ્લિક છે પબ્લિક જાડો કોમ પછાણ એટલે બોલાવશું તમને જાડો લો નંદુ માસી ચડી ગયો તો સારું કે જોડે લઈ જવું પડશે ના કરા આપણે લાખ ચેકઅપ કરવાનું અને આપણે પછી માણસ નો હોતી કે કોને એનું ખૂન કર્યું અલ્યા પણ હરકીતા તો ઉભો રે બીજા પછી કોઈની ઇજ્જત ના થાય આવું ના કરવાનું લઈ લે છોકરા જેવું રામ ભજો મારા હાથ લાગ રામ ભજો પડી રામ ભજો પડી જવા દે ને મય રિક્ષા જવા દે જવા દો હેડો ચાવી હા એરી લે દે હું ચલાવી લઉં તું ચલાવ હવે આજે તો તલ્લી થઈ ગયો ચલાય રાખી સાઈડ નદીમ ગાળ દો ને નદીમ ગાળ માં ફરને આપણે પોણીના કોઈ પૈસા નહીં અમે એને નદીમ જવા દઈએ હા બિલ વાસી લાશે
નદીમ ખાલ દે આને બરોબર આને ગાડીને આવતા રહીએ કારણ કે અમે આ બિનવારસી લાશે કોઈ ડોકો આપણને કશું મળવાનું નહીં. હા જા જે બીજું આ ચલાય છે ચલાય કે ચાલુ કરીને ફોન કરી દઉં હો ને કારણ કે આપણે એટલે બધે નહીં જવું રિક્ષામાં ગેસ નહીં પાવો બહુ ખબર છે. હલો ચાલુ કે જો તો લા દિયો રાખવા બેઠો. હા જલ્દી હેડે લાસ્ટ નું કેસ જલ્દી હવે અમારથી સોલ નહીં થતી તારાથી સોલ હેડ આવી જા જલ્દી. હા લે ચા પાણી મળી હેડ 50 રૂપિયા આલશું. ચાલુ કે જલ્દી તો જલ્દી ઉતાર જલ્દી કેસ સોલ્વ કરો જલ્દી તો શું લઈ આવે હા જો મોટા ભાઈ એની ભાભી બાજુ ઉતરો કઈ બાજુ શું થયું આ આપણે લેબે જવું પડશે. લેબે ગેસ ના પૈસા પણ તારે તો ગેસ ભરાવાનો તો કોઈ તારા લે ભરે તું હલા કરે ચાલનો રિક્ષા સાફ કરી દે રિક્ષા સાફ કર આમ ઓમે આમ રિક્ષા સાફ થશે જો ભાઈ પેલા મોટા ભાઈ કો હલા રિક્ષા તું યાર ઇજ્જત ની માં ફાડી ગયા તો ચાલુ કે નીચે ઇજ્જત ચાલુ કર નહીં ઇજ્જત કોઈ ચાલુ કે માથી નોનો હોઈ ગયા થોડી તો સાફ કર સમજતો નહીં થોડી તો સાફ કર સાફ તો કર દો કર તું સાફ કર બે સાફ કર તું યાર જાજે યાર તું એમ મગજ બગાડી યાર તને ખોટો બોલાવે મેં તો યાર દયા તાણ આપણે ભાઈ ભાઈ દયા ભાઈ પટી જાય પેલા ભાઈ લેબે લઈ લો મારી તો જઈ લો શું પટી જા એ આ ગાલુ કે કોને બનાવવાના ગાલુ કો લા સાફ કર નાખો લઈ જ ભાઈ તમે મસ્તી ના કરો યાર લખન ચાલુ કે લેબે લઈ જવું પડશે લેબે યાર ગેસ નહીં એટલો તો હું બોલાઈ દઉં વચમાં આવશે ને રસ્તામાં ગેસ સીએનજી ને આપણે સીએનજી લે લો ચાલ લે આપણે તો શું આપણે તો ડખા દે હેડ જવા દો હું બાઈક લાવું આલું હા તો દગો ના લેતા હો પા હા તમે હા રે દાદા એ હો દગો ના એમ તો હવે યાર તમે એ પાસ આલું કે તમે એ બેકાર માણસ છો લેડ મોજ 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 મોરે મોરે ગોગાની ફોજ મારે